નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી ચૂક્યા છો. હવે ટાટ હાયર સેકન્ડરીમાં ખાસ હિન્દીની જે મેન્સની પરીક્ષા છે, પ્રશ્નપત્ર નંબર 2, એ હિન્દી મુખ્ય પરીક્ષા, વિષયવસ્તુ એવં વિષય પદ્ધતિ સજ્જતાની સંપૂર્ણ તૈયારી હવે આપણે કરવાની છે. આપ સૌ જાણો છો કે એમાં ધોરણ 11 અને 12માં આવતા વિષયવસ્તુ, એમાં આવતા પ્રયોજનમૂલક, આ ઉપરાંત પદ્ધતિશાસ્ત્ર, આમાંથી 100 માર્કનું છે એ પેપર પૂછાવાનું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી મેસેજ છે કે મેન્સની તૈયારી ચાલુ કરો, પરંતુ વિષયવસ્તુ અને કન્ટેન્ટની ટાઈપિંગનું કામ ચાલુ હતું, એ હવે પૂરું થઈ ચૂક્યું છે. એટલે દરેક વિદ્યાર્થીઓને એનું વિષયવસ્તુની સંપૂર્ણ વિડીયો જોવા મળે, સાથે સાથે કેવા કેવા પ્રશ્નો હોય છે. કારણ કે હવે MCQ પ્રકારના પ્રશ્નો પૂછાવાના નથી. હવે તો મુદ્દાસર છે, 1-2 વાક્યના છે, 3-4 વાક્યના છે, આવા જ પ્રશ્નો છે એ પૂછાવાના હોય છે. તો આપણે એ વિષયવસ્તુ ધોરણ 11 અને 12નું ખૂબ સરસ રીતે છે એ બનાવેલું છે. ખાસ પ્રશ્ન એ છે કે આની PDF માટે શું કરવું, તો એ PDFની પણ વ્યવસ્થા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, 2023નું જે એક પેપર છે એ સૌથી પહેલાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્ન હિન્દીની અંદર પૂછાય છે. ત્યાર પછી PDF કઈ રીતે મેળવવી, કઈ રીતની એની આખી પદ્ધતિ છે એની પણ છે તમને વાત કરીશ. તો સૌથી પહેલાં જોઈએ આપણે 2023નું હિન્દી વિષયનું પ્રશ્ન પેપર. આ જે જોઈ રહ્યા છો તે પ્રશ્નપત્ર નંબર 2, વિષયવસ્તુ એવં વિષય પદ્ધતિ સજ્જતા, એટલે કે 2023નું પેપર છે. એ કુલ 100 માર્કનું पेपर હોય છે, 180 મિનિટ હોય છે. इस प्रश्न पत्र में 5 प्रश्न है, सभी प्रश्न फर्जियात है, એટલે કે પ્રશ્ન 1, પ્રશ્ન 2 એવા. હવે આમાં પહેલું છે પ્રશ્ન 1ની અંદર કે નીચે दिए गए 5 प्रश्नों में से किन्हीं 3 प्रश्नों के उत्तर दीजिए. હવે જો ખાસ મહત્વનું એ છે કે 2023નું જે પ્રશ્ન પેપર હતું એમાં 5 પ્રશ્નો આપેલા હતા, એમાંથી 3 લખવાના હતા. પરંતુ આ વખતની પરીક્ષા પદ્ધતિમાં ભાઈઓ બહેનો આપ સૌ જાણીએ છીએ કે જેટલા પ્રશ્નો પૂછેલા છે એ બધા જ લખવા ફરજિયાત છે. એટલે કે તમને કોઈ ઓપ્શન છે એ મળવાપાત્ર થશે નહીં. 23ની પરીક્ષામાં ઓપ્શન હતા, અત્યારે ઓપ્શન છે એ મળશે નહીં. તો કેવા કેવા પ્રશ્ન હતા, તો વાંચન કે પ્રકાર વિસ્તૃત ચર્ચા કીજીએ, કવિતા शिक्षण पढ़ाने की विविध विद्या प्रणाली बताइए. આ બંને પ્રશ્નો પદ્ધતિશાસ્ત્રના હતા. ત્યારબાદના 2 પ્રશ્નો જે છે એ આપણા વિષયવસ્તુના હતા. પાછો 5મો પ્રશ્ન છે એ આદર્શ હિન્દી શિક્ષક में कौन से गुण होने चाहिए, એ પદ્ધતિનો હતો. તો આ રીતે 5માંથી 3 તો પદ્ધતિના પૂછી લીધેલા. એટલે પદ્ધતિશાસ્ત્ર ખૂબ મહત્ત્વનો છે. ત્યારબાદ છે નીચે દિए गए प्रश्नों में છે किन्हीं 5 प्रश्न के उत्तर, किन्हीं 4 प्रश्न के उत्तर लिखिए. 6 પ્રશ્નો આપેલા છે, 6માંથી 4 છે એ લખવાના છે. તો આમાં તમે પણ જોવો છો તમે કે એક અધ્યાય કે રૂપ में व्याख्यान पद्धति के समझाइए, તો એ પણ પદ્ધતિનો પૂછો. ત્યારબાદ આ ચોથો છે વર્ગ અધ્યયન કે પાઠ નિયોજન को आवश्यकता, તો 2 તો આમાં પણ પદ્ધતિનો છે. આ ઉપરાંત ત્રીજો છે ब्लूम टेक्नोलॉजी में अनुसार भाषा के संदर्भ में ज्ञानात्मक उद्देश्य की चर्चा कीजिए. તો આ 6માંથી 3 પદ્ધતિના છે ને 3 વિષય વસ્તુના છે. એટલે ખાસ પદ્ધતિ અને તમે એક વખત અવશ્ય જોઈ લેજો. આપણે PDFની અંદર ખૂબ વિશાળ અર્થની અંદર આખા પ્રશ્નો મૂકેલા છે, તમે એક વખત જોશો તમને ખ્યાલ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એમાં પણ 5 પ્રશ્નો છે. 7 પ્રશ્નો આપેલા છે, એમાંથી 3 છે 5 છે લખવાના. આમાં પણ તમે જુઓ તો પણ વ્યાકરણના, પ્રયોજનમૂલકના ઘણા બધા પ્રશ્નો છે. તો આ રીતનું છે એ પૂછાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની અંદર વાત કરીએ તો નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર 1-2 વાક્ય में लिखिए, એટલે કે એક વાક્યમાં છે. એમાં એક વાક્યના પ્રશ્ન રહેલા છે. એમાં પણ વિષયવસ્તુના, વ્યાકરણના, પદ્ધતિશાસ્ત્રના, પ્રયોજનમૂલક હિન્દીના છે પ્રશ્ન પૂછાતા હોય છે. અને આ વખતની પરીક્ષામાં પ્રયોજનમૂલકની તો ખૂબ ભાર આપેલો છે, તો એ પણ હવે આપણે અલગથી વાંચવું પડશે. પ્રશ્ન 5ની અંદર પણ સમજો કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર અતિ સંક્ષેપ में दीजिए. તો આ રીતની ખાલી જગ્યા હોય છે, આ રીતના જોડકા આપેલા હોય છે, કવિ લેખકના નામ અથવા ક્યારેક વ્યાકરણને પણ પૂછાય છે. કવિ લેખકનો પરિચય અથવા એનું સાહિત્યમાં યોગદાન હોય એમાંથી પણ પ્રશ્ન છે ક્યારેક પૂછી લેતા હોય છે.
તો આ રીતના અલગ અલગ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર છે પૂછે છે. આપણી બધી જ રીતની તૈયારી છે હશે તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. તો આ હતું 2023નું પ્રશ્ન પેપર. હવે ખાસ આ બધી પરીક્ષામાં પૂછાય એવા 11-12નું વિષય વસ્તુ છે, પ્રયોજનકમૂલક હિન્દીના પ્રશ્નો છે અને ખાસ પદ્ધતિના 20 માર્કના તો પદ્ધતિના પ્રશ્નો છે. તો એ કઈ રીતે મેળવવું, ખાસ તો એ વિડીયો તો બનાવશું. જે વ્યક્તિઓ PDF નહીં લઈ શકે એના માટે આ વિડીયો સિરીઝ છે આપણે પૂરેપૂરા પ્રશ્નો અને જવાબ સાથે મૂકવાના જ છીએ, જે આખું યુટ્યુબની અંદર ફ્રી મળશે. પણ જે વિદ્યાર્થીઓને આની PDF જોતી છે તો કઈ રીતની PDF છે એની ચર્ચા હવે કરીએ. हम पीडीएफ की बात करें तो आप सब जानते हैं कि परीक्षा का समय नज़दीक है. अब पूरी किताबें पढ़ने के बजाय इन पीडीएफ में आपको टू द पॉइंट कंटेंट मिलेगा, जिससे आपका कीमती समय बचेगा. इस पीडीएफ में कक्षा 11 और 12 की पाठ्य पुस्तकों का गहन विश्लेषण करके महत्वपूर्ण प्रश्नों का संग्रह तैयार किया गया है, जो सीधे मुख्य परीक्षा में पूछे जा सकते हैं. यह सामग्री विशेष रूप से टाट हायर सेकेंडरी के नए सिलेबस और पद्धति शास्त्र को ध्यान में रखकर अनुभवी शिक्षकों द्वारा बनाई गई है, तैयार की गई है. आपको अलग अलग किताबें खरीदने के बजाय आप मात्र कॉम्बो उस PDF है, 4 की कॉम्बो है और 396 के बजाय सिर्फ 299 रुपये में आपको मिलेगी. जो आप उसकी ऑफ़र है 6, 7, 8, 9 और 10 इन दिनों में जो आप इस PDF को ख़रीदते हैं तो आपको 299 में वह मिलेगा. उसके बाद उसका पूरा दाम लिया जाएगा. PDF आपके मोबाइल में भी रहेगी, जिसे आप कहीं भी बस में सफ़र करते हुए या फ्री समय में आसानी से पढ़ सकते हैं और रिवीजन कर सकते हैं. उसका आप प्रिंट आउट भी निकाल सकते हैं. प्रयोजनमूलक हिंदी और पद्धति शास्त्र पर विशेष फोकस किया गया है. अक्सर विद्यार्थियों को इन विषयों का अच्छा मटेरियल नहीं मिलता. आप सब जानते हैं कि हमारे हिंदी विषय का मटेरियल नहीं मिल रहा है. हमें मटेरियल के लिए काफ़ी मेहनत करनी पड़ती है. और मैंने भी आपके लिए आप सब जानते हैं कि प्रीलिम्स परीक्षा में भी PDF दिया था. उसमें से अनेक प्रश्न आपकी परीक्षा में आए थे. तो इस तरह इस मुख्य परीक्षा में भी हम PDF में इन कठिन विषयों को बहुत ही सरल भाषा में समझाया है. प्रिय विद्यार्थियों, हायर सेकेंडरी मुख्य परीक्षा में सफलता केवल कड़ी मेहनत से नहीं बल्कि सही दिशा में की गई मेहनत से मिलती है. हमने आपके लिए विशेष रूप से कक्षा 11 और 12 की विषय वस्तु, पद्धति शास्त्र और प्रयोजनमूलक हिंदी के सबसे महत्वपूर्ण प्रश्नों की PDF तैयार की है. ये PDF, ये नोट्स केवल नोट्स नहीं है बल्कि आपकी सफलता की कुंजी है. अभी सीमित समय के विशेष ऑफ़र 6 से 10 तारीख तक आप लाभ उठाइए और अपनी तैयारी को सबसे मजबूत बनाइए. और दूसरा, आप सब जानते हैं कि अन्य यूट्यूब में आप देख सकते हैं कितने ही लोगों ने हिंदी के लिए या अन्य के लिए बड़ी बड़ी कीमत लगाई है. 2000, 3000, 4000 अलग अलग बेंचेस का नाम दिखाकर वो लोग ऐसे पैसे ले रहे हैं. लेकिन मैंने जो PDF में मैंने जो विषय वस्तु में काफ़ी मेहनत की है, ऐसा मिलना मुश्किल है. इसलिए आपको अन्य कोई जाने के बदले इस PDF को ले लो और 299 में पड़ेगा. और उसके बाद आप 11 तारीख से उसकी पूरी कीमत चुकानी पड़ेगी. इसलिए आपको फिर से एक रिक्वेस्ट है हिंदी के सभी छात्रों को, उस पर भरोसा करके एक बार पूरी लगन से तैयारी कर लो. उसके बाद ऐसा मौका बार बार नहीं आएगा. आपके पास मौका मिला है तो मौका का भरपूर लाभ उठाइए. 200-300 रुपये तो आप कहीं भी खर्च करेंगे, लेकिन पढ़ने के लिए जो खर्च करेंगे और उसका जो आपको फल मिलेगा वो आपको ज़िंदगी भर याद रहेगा. इसलिए इसका लाभ लो और इस PDF को ख़रीद कर आपकी तैयारी मजबूत बनाइए और परीक्षा में सबसे ज़्यादा मार्क पाइए.